નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ, વનસ્પતિમાં ખનિજ પોષણ એની આપણે ડિસ્કસ કરવાના છીએ। હવે ખરેખર વનસ્પતિ આ પોષક તત્વો કેવી રીતે મેળવે છે, કેવી રીતે એને ઉપયોગમાં આવે છે, એનું મહત્વ શું છે, એ ન મળે તો શું થાય, આવી કેટલીક બાબત આ ચેપ્ટરની અંદર જોવાના છે। થોડી પ્રસ્તાવના આપણી ટેક્સ્ટ મુજબ આપણે વાત કરી નાખીએ, કારણ કે એમાંથીની બે ચાર વસ્તુ આપણને ખૂબ સમજવા જેવી, જાણવા જેવી મળતી હોય છે। તો અહીંયા આપણને કીધું છે એક બાબત, સૌથી અગત્યની બાબત, પહેલી જ વસ્તુ કે બધા સજીવોની મૂળભૂત જરૂરિયાત આવશ્યક રીતે એક સમાન હોય છે। લ્યો, બધા સજીવોની વાત કરી, માત્ર વનસ્પતિ નથી કીધું, મૂળભૂત જરૂરિયાત, બેઝિક રિક્વાયરમેન્ટ એ આવશ્યક રીતે એક સમાન છે, દરેકને કંઈક ચોક્કસ। પણ આપણે જોઈ ગયા, કોઈ પણ સજીવ લઈ લો, અરે વનસ્પતિ લઈ લો, પ્રાણી લઈ લો, બેક્ટેરિયા લઈ લો, આપણે 9મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છે કે એનો કોષ કે એની પેશી લઈને એને ખાંડીને વાટી નાખો, છેલ્લે અભ્યાસ કરો તો શું હાથમાં આવે? તો તમે કહેશો સર આખું લિસ્ટ બને, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે જેવા ઘટકો, આથી વિશેષ કાંઈ ન આવે। તો બસ કોઈ પણ સજીવની જરૂરિયાત આ જ હોય, કારણ કે એ વૃદ્ધિ પામે છે ત્યારે એના નવા કોષો બને છે, અને નવા કોષો બને છે તો એને રો મટીરિયલ તરીકે જોઈએ। મારે મકાન બનાવવું છે, હું એક જ રૂમ બનાવવું હોય તો એટલી ઈંટું ને સિમેન્ટ જોઈએ, 2 બનાવવા, 4 બનાવવા, અરે યાર મોટું બિલ્ડિંગ બનાવવું છે તો સિમેન્ટ વધારે જોઈએ, રેતી વધારે જોઈએ, બધુંય વધારે જોઈએ, ખનખનિયાય વધારે જોઈએ। તો અહીંયા પણ એ જ લાગુ પડે। તો દરેક સજીવને પોતાના દેહના નિર્માણ માટે મૂળભૂત અને બેઝિક જરૂરિયાત તમે જુઓ તો બધાને આ જ છે। એટલે કે આના દ્વારા બનતા કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો, મુખ્ય ખનિજ તત્વો લઈ લ્યો તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર વગેરેનું એક લિસ્ટ થાય, અને એના દ્વારા બનતા સૂક્ષ્મ અને મહાજૈવિક અણુઓ, તો આ જૈવિક અણુઓની મદદથી જ કોષની અંગિકાઓ બને છે, કોષરસ બને છે, કોષરસ પટલ બને છે। તો બસ આવા જ ઘટકોની એને જરૂરિયાત છે। તો સજીવ ગમે એવું હોય, દુનિયાને ગમે તે છેડે જાઓ તમે, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, અરે ઝીણું એવું બેક્ટેરિયા હોય, પણ એને મૂળભૂત જરૂરિયાત તો આ જ છે, બધે સમાન છે। તો તેઓને તેમની વૃદ્ધિ અને વિકાસ માટે ગુરુ પોષક અણુ, જો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ વાપરો છે ગુરુ પોષક અણુ, અને ગુરુ પોષક અણુ લઈએ એટલે મહાજૈવિક અણુ તમે લઈ શકો ગુરુ પોષક અણુઓ તરીકે। કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે વગેરે, પાણી તેમજ ખનિજ ક્ષારોની જરૂરિયાત રહેશે। એટલે આવા કોઈ પણ સજીવને એની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે આવા પોષક અણુઓની જરૂર પડે, એટલે એને કાર્બોદિતની જરૂર પડે, પ્રોટીનની જરૂર પડે, ચરબીની જરૂર પડે, આ ઉપરાંત પાણી અને ખનિજ ક્ષારોની પણ જરૂરિયાત હોય છે। તો અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે અકાર્બનિક પોષક તત્વોને ધ્યાનમાં લેવાના છે। અહીંયા વનસ્પતિની અંદર ખાસ કરીને સમજી લેજો, વનસ્પતિ માટે જરૂરી અકાર્બનિક પોષક તત્વો અથવા તો સામાન્ય રીતે અકાર્બનિક વાનસ્પતિક પોષણને આ ચેપ્ટર કેન્દ્રિત કરે છે। આ ચેપ્ટરની અંદર આ બાબતની ડિસ્કસ કરી, એટલે વનસ્પતિ કયા કયા પ્રકારના અકાર્બનિક પોષક તત્વો મેળવે છે, એ મેળવે છે તો એની અગત્યતા શું છે, એનાથી એને શું ફાયદો છે, ન મળે તો શું તકલીફ થાય, આવી કેટલીક બાબતોની આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાના છીએ। તો જો અહીંયા આપણે કીધું છે કે જેમાં, એટલે કે આ ચેપ્ટરની અંદર વનસ્પતિઓની વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય પોષક તત્વોને ઓળખવાની રીતો, એટલે એના માટે અનિવાર્ય કયા પોષક તત્વો તો એને જોશે જ, અરે નો જ, એ કે એ તો જોઈ જ, બસ એ અનિવાર્ય પોષક તત્વોની ઓળખવાની રીત આપણે કેવી રીતે ઓળખી શકીએ? વનસ્પતિ બોલતી નથી, એ એવું તો નથી કે મારે કેલ્શિયમ જોશે જ ભાઈ, નહીં ચાલે, મેગ્નેશિયમ તો જોઈ જ, ન થાય નકર પ્રકાશ સંશ્લેષણ ન થાય, બોલતી નથી, તો તમે કેવી રીતે એને ઓળખી શકો? તો એ સમજવાની બાબત આ ચેપ્ટરમાં છે કે વનસ્પતિ બોલતી નથી અને બોલાવવું, એટલે કે આપણે એ સમજવું કે એના માટે કયું અનિવાર્ય પોષક તત્વ છે અથવા તો કયું આવશ્યક છે એના વૃદ્ધિ અને વિકાસ માટે, એને ઓળખવાની રીતો અને તેની આવશ્યકતાને નિર્ધારિત કરવા માટેના માપદંડ। ઓકે, તમે એમ કહેશો કે આને કેલ્શિયમ તો જોઈએ જ, અને મેગ્નેશિયમ તો જોશે જ, અને નાઇટ્રોજન તો જોશે જ, ફોસ્ફરસ તો જોશે જ, ઓકે ભાઈ આટલા ખનિજ તત્વો એને જોશે જ, અનિવાર્ય છે, પણ આ આવશ્યક છે, ઓકે, પણ આવશ્યક ખનિજ તત્વો કેટલા જોશે? તમારે કેલ્શિયમ જોશે કેટલું? તમે કાંઈ લેવા જતા હોય કે ભાઈ આટલું આટલું લેતો જ નથી પૂછતા, બટાકા કેટલા, મમરા કેટલા? તો અહીંયા એમ ભાઈ ખનિજ તત્વો જોશે, હાલો કેલ્શિયમ જોશે જ, આવશ્યક તત્વ છે, કેટલું? મેગ્નેશિયમ જોશે જ, કેટલું? મેંગનીઝ જોશે કેટલું? આ માપદંડોનો પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો, કેટલું છે ને એનો જવાબ આ ચેપ્ટરમાં મળવાનો છે। એટલે આવશ્યકતાને નિર્ધારિત કરવા માટેના માપદંડ વિશેનો અભ્યાસ પણ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ, ખ્યાલ આવ્યો? અને આવા આવશ્યક ખનિજ તત્વોનું શું અગત્યતા છે, એની ભૂમિકા શું છે, સમજી લેજો। આ
ખનિજ તત્વો છે ભાઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન બધા આવશ્યક છે. તમે કીધું કે ભાઈ વનસ્પતિ માટે એ આવશ્યક છે. ઓકે, આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિની જ વાત કરવાના છે. કીધું ને કે વનસ્પતિના અકાર્બનિક પોષક તત્વોને કેન્દ્રિત કરવાના છે. તો આ કેલ્શિયમ વનસ્પતિ માટે શું અગત્યનો ભાગ ભજવે છે, વનસ્પતિ માટે એની શું ભૂમિકા છે, અને માનો કે એ નથી આપવું તો હાલો ભલે એના માટે કેલ્શિયમ આવશ્યક છે અને કેલ્શિયમ નથી મળતું તો શું વનસ્પતિમાં લક્ષણો જોવા મળે છે, એટલે તેની ઉણપથી ઉદ્ભવતા લક્ષણો અને સાથે સાથે આવા આવશ્યક ખનિજ તત્વોની શોષણની ક્રિયાવિધિ. થોડું ઘણું આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છે ખનિજ તત્વોની શોષણની ક્રિયાવિધિ, પણ અહીંયા વધારે ડિટેલમાં જોશું કે આવા ખનિજ તત્વોની શોષણની ક્રિયાવિધિ વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છે. એટલે અહીંયા સ્પષ્ટ તમને થઈ જશે કે ખનિજ પોષણની અંદર આપણે કઈ કઈ બાબતો ભણવાના છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે કયા અનિવાર્ય પોષક તત્વો છે અથવા તો એ ક્યાં છે, તો એને ઓળખવાની રીતો શું શું છે અને એની આવશ્યકતાના નિર્ધારિત કરતા માપદંડો શું છે, દરેક આવશ્યક ખનિજ તત્વ છે એની ભૂમિકાઓ શું છે, એની મહત્વતા શું છે, એ ન પ્રાપ્ત થાય એટલે કે એની ઉણપથી ઉદ્ભવતા લક્ષણો શું છે, અને વનસ્પતિ આવા આવશ્યક ખનિજ તત્વો કેવી રીતે મેળવે છે, આવા આવશ્યક ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિઓ શું છે, એ બધી ડિસ્કસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. અને આ આપણને ખબર પડી જાય ને એટલે અડધું તો અહીંયા આપણને સમજાઈ જશે, અડધું તો આપણને ક્લિયર થવા મળશે અને ઘણી જિજ્ઞાસા વૃત્તિ જાગશે. એટલે આ પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. અને આની સાથે સાથે હજી એક બીજી વધારાની વાત આપણે ભણશું, જૈવિક નાઇટ્રોજન સ્થાપન. એટલે સજીવ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કેવી રીતે થાય, કારણ કે નાઇટ્રોજન તો મુખ્યત્વે હવામાં છે, વાતાવરણમાં છે, 78% વધારે નાઇટ્રોજન છે. તો આ નાઇટ્રોજનને વનસ્પતિને મેળવવું હોય તો એ તો જમીનમાંથી મેળવે, તો એ કેવી રીતે જમીનમાં સ્થાપિત થાય છે? સજીવો દ્વારા જૈવિક નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાવિધિ અને તેના અગત્ય વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. એટલે આટલી બાબતો આપણે આ ખનિજ પોષણની અંદર વાત કરશું અને ભણવાના છે. તો હવે આપણે વનસ્પતિમાં ખનિજ તત્વોની આવશ્યકતા, આ જે આવશ્યકતાઓ છે, આવશ્યકતાઓના અભ્યાસની કેટલીક પદ્ધતિ વાત કરી. અભ્યાસની પદ્ધતિઓ, આવશ્યકતાઓના અભ્યાસની પદ્ધતિઓ કઈ કઈ છે ભાઈ? વનસ્પતિમાં આવશ્યક ખનિજ તત્વો ક્યાં ક્યાં છે અને કયા ખનિજ તત્વોને આવશ્યક ગણવા અને ન ગણવા, એના માટેની પદ્ધતિઓ કઈ કઈ છે એની વાત આપણે અત્યારે કરીએ છીએ. તો આ કામ સૌથી પહેલા જુલિયસ વોન સેચ 1860માં એક જે અગ્રણી જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, એણે સૌ પ્રથમ વનસ્પતિને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં એટલે કે દ્રાવણની અંદર ઉછેરવાની વ્યવસ્થા વિચારી. દ્રાવણમાં પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકાય છે આવી વાત કરી છે ભાઈ જુલિયસ વોન સેચ 1860માં. આ જર્મન બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રીએ આપણને કીધું કે વનસ્પતિ છે, વનસ્પતિને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં દ્રાવણની અંદર પુખ્તાવસ્થા સુધી ઉછેરી શકાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે તો વનસ્પતિને જમીનની જરૂર જ નથી, આવું આ જુલિયસ વોન સેચે કીધું અને એણે ઉછેરીને સાબિત કર્યું. અરે ભાઈ એણે એ પણ વાત કરી કે સામાન્ય રીતે વનસ્પતિ છે, વનસ્પતિ જમીનનો ઉપયોગ એમાંથી ચોક્કસ ખનિજ તત્વોને મેળવવા માટે કરે છે. તો એ ખનિજ તત્વો તમે દ્રાવણ દ્વારા આપી દો છો, બાકી તો એ વનસ્પતિને ઊભું રહેવા માટેનો આધાર માટે જમીનનો ઉપયોગ કરે છે. જો તમે આધાર બહારથી આપો તો વનસ્પતિ વૃદ્ધિ પામે, વિકાસ પામે, પુખ્ત અવસ્થા સુધી ઉછેરી છે. તો વનસ્પતિઓને આવા પોષક દ્રાવણમાં ઉછેરવાની જે પદ્ધતિ છે, પોષક દ્રાવણમાં જે ઉગાડવાની આ પદ્ધતિ છે, એને જલ સંવર્ધન કીધું, હાઇડ્રોપોનિક્સ. કારણ કે જમીનની જગ્યાએ પાણીમાં ઉછેર થયો, પાણીમાં સંવર્ધન કર્યું એટલે એને જલ સંવર્ધન, હાઇડ્રોપોનિક્સ કીધું. પોષક દ્રાવણની અંદર ઉછેર એટલે વનસ્પતિને સામાન્ય રીતે મૂળ છે એ જમીનમાં જતા હતા, એ હવે જમીનમાં નહીં, સીધા જ પોષક દ્રાવણમાં. તો કે જમીનનો ઉપયોગ માત્ર ટેકો લેવા પૂરતું એ કરે, બાકી તો એને જમીનમાંથી ખનિજ પોષક તત્વો મેળવતા. તો એ ખનિજ પોષક તત્વો તો તમે દ્રાવણમાંથી એને આપી દો છો, તો વનસ્પતિ વૃદ્ધિ પામી શકે છે. અને આવી ટેકનિક સૌ પ્રથમ જુલિયન વોન સેચે વિકસાવી, જે જલ સંવર્ધન તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ આ સિવાયની કેટલીક ઉચ્ચ કક્ષાની રીતો અને પદ્ધતિઓ આ પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલી છે. કયા પ્રયોગમાં? વનસ્પતિની અંદર આવશ્યક ખનિજ તત્વોના માપદંડોમાં. આથી પણ ઉચ્ચ કક્ષાની કેટલીક રીતો અને પદ્ધતિઓ છે એ આવશ્યકતાઓ, ખનિજ તત્વોની આવશ્યકતાઓનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી છે. અને જેનાથી વનસ્પતિઓ માટે ખનિજ પોષક તત્વોની આવશ્યકતા નક્કી કરવામાં આવે છે. એટલે આ ખનિજ પોષક તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે કે નથી, અને આવી પદ્ધતિઓ દ્વારા નિશ્ચિત થાય છે, નક્કી થાય છે. તો ઉપરોક્ત બધી વનસ્પતિઓના પ્રયોગના નિષ્કર્ષ દ્વારા એવું જાણવા મળ્યું અથવા તો એવું ધ્યાન ઉપર આવ્યું કે વનસ્પતિઓને ભૂમિ વગર પોષક દ્રાવણમાં ઉગાડી શકાય છે. અગત્યની વાત કરી, વનસ્પતિને ભૂમિ વગર પોષક દ્રાવણમાં વિકાસ કરાવી શકાય, ઉગાડી શકાય છે.
અને આ પદ્ધતિની અંદર પોષક દ્રાવણમાં શું લેવામાં આવે તો આ પદ્ધતિઓમાં શુદ્ધ કરેલ પાણી અને તેમજ એમાં ખનિજ પોષક તત્વોની આવશ્યકતા હોય છે. એટલે જ્યારે વનસ્પતિને આપણે જમીન વગર દ્રાવણમાં ઉછેરીએ છીએ ત્યારે એની અંદર મુખ્ય શુદ્ધ પાણી લેવાનું અને કેટલાક ચોક્કસ ખનિજ પોષક તત્વો ખનિજ તત્વની આવશ્યકતા હોય છે. અને આની મદદથી આપણે વનસ્પતિને જમીન વગર ભૂમિ વગર ઉછેરી શકીએ છીએ. આમાંથી આ સામાન્ય રીતે આ બેયની હાજરીમાં એ વનસ્પતિનો વિકાસ કરાવી શકાય છે, ચોક્કસ ખનિજ તત્વો અને પાણી. એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, શું તમે સમજાવી શકો છો કે કેમ આટલું આવશ્યક છે? અરે ભાઈ, ખનિજ પોષક તત્વો તો એમાં પ્રાપ્ત થવા જ જોઈએ ને, તો જ વનસ્પતિને મળશે. પાણી અને ખનિજ પોષક તત્વો દ્રાવણમાં બે લેવાનું છે, એટલે જેથી એમાં દ્રાવ્ય થાય અને વનસ્પતિના મૂળ એમાંથી મેળવી શકે, શોષી શકે. પણ કેટલા નાખવા કેટલા નહીં કેમ ખબર પડશે? હવે જો આપણે માનો કે અહીંયા કોઈ આની અંદર દ્રાવણ ભર્યું, દ્રાવણની અંદર આપણી રીતે કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ઘટકો આમાં દ્રાવ્ય કરી દીધા અને વનસ્પતિનો છોડ છે એને આમાં આપણે વિકસાવીએ તો કદાચ એવું બની શકે કે વનસ્પતિ છે એના મૂળની સાંદ્રતા કરતાં જો આપણા દ્રાવણની સાંદ્રતા વધી જાય ને તો પાણી શોષવાને લઈને બહાર કાઢી નાખે, એને બદલે બહાર નીકળી જાય, બહિરાશ્રુતિ થઈ જાય, બહાર સાંદ્રતા વધી જાય તો આવા તો કેટલા બધા બીકરની અંદર વિવિધ પ્રકારની સાંદ્રતા ધરાવતા અલગ અલગ આયનોની અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો બનાવવામાં આવ્યા અને એમાં વનસ્પતિને ઉછેરી જરૂર પડીને અમુક દ્રાવણોને ઉમેરા, દૂર કરે અને એમ કરતાં કરતાં વિવિધ સાંદ્રતાઓ જાળવીને વનસ્પતિના વૃદ્ધિ માટેનું એક પોષણ દ્રાવણ તૈયાર થયું. અને પછી એક નક્કી થઈ ગયું કે ભાઈ વનસ્પતિ માટેનું પોષક દ્રાવણ તૈયાર કરવું હોય, જમીનની જગ્યાએ આ દ્રાવણમાં વનસ્પતિને ઉછેરવી છે તો એની અંદર ચોક્કસ ખનિજ તત્વોની માત્રા ચોક્કસ સાંદ્રતા મુજબ હશે. કેલ્શિયમની માત્રા આટલી, મેગ્નેશિયમની આટલી, સલ્ફરની આટલી, ફોસ્ફેટની આટલી અને ચોક્કસ સાંદ્રતા ધરાવતું દ્રાવણ તૈયાર કરવાનું. આવું ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગોને અંતે આવું આપણને પોષણ દ્રાવણ પ્રાપ્ત થયું. અને હવે આ પોષણ દ્રાવણમાં વનસ્પતિને ઉછેરી શકાય, વિકસાવી શકાય. આ રીતે આવશ્યક ખનિજ તત્વની ઓળખ થઈ અને તેઓની ઉણપને કારણે ઉદ્ભવતા લક્ષણોનું સંશોધન થયું. હવે આપણી પાસે એક આવશ્યક પોષક દ્રાવણ તૈયાર થઈ ગયું. હવે કયું દ્રાવણ આવશ્યક છે કે નથી? જો જે ખનિજ તત્વની હાજરી અથવા જે ખનિજ તત્વ છે એ ખનિજ તત્વ સતત પ્રાપ્ત થાય તો જ એનું જીવનચક્ર પૂરું થાય. કોઈ પણ ખનિજ તત્વની ગેરહાજરીમાં વનસ્પતિ એનું જીવનચક્ર પૂરું ન કરી શકે તો એ ખનિજ તત્વને આવશ્યક ખનિજ તત્વ કહેવાય. એના માપદંડો આપણે ભણવાના છે કે માનો કે આપણે અભ્યાસ કરવો છે આવશ્યક છે કે નહીં, કેમ નક્કી થાય? હવે આ એક યોગ્ય પોષણ દ્રાવણ છે પણ આપણે એક બીજું બીકર લઈએ, એની અંદર દ્રાવણ બનાવ્યું પણ આમાં હું કેલ્શિયમ નથી નાખતો, કેલ્શિયમ આપણે કાઢી નાખ્યું, ગેરહાજરી છે, કેલ્શિયમ નથી, કેલ્શિયમની ઉણપ રાખ્યા દ્રાવણ અને આમાં હું વનસ્પતિનો છોડ મેં વાવ્યો તો હવે કેલ્શિયમની ગેરહાજરીને કારણે હવે વનસ્પતિને વૃદ્ધિ થવાથી બાકીના બધા જ પોષક તત્વો છે પણ કેલ્શિયમ નથી, પણ આ વનસ્પતિ આખું એનું સંપૂર્ણ જીવનચક્ર પૂરું કરી શકતી નથી, અધવચ્ચે સુકાઈ જાય છે અથવા તો એની એવી નબળાઈઓ થાય છે અથવા તો એના કોષોની વૃદ્ધિ કે વિભાજન થવું જોઈએ પૂરતું નથી થઈ શકતું અને ધીમે 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 એની વૃદ્ધિ અટકી જાય, કુંઠિત થઈ જાય. તો આપણે સમજવાનું કે કેલ્શિયમ વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે, એટલે કે આવશ્યક ખનિજ તત્વ છે. અને બીજું એ ખબર પડશે કે કેલ્શિયમ ન નાખવાને કારણે, કેલ્શિયમની ઉણપને કારણે કેવા લક્ષણો એમાં જોવા મળે છે. એટલે આ પદ્ધતિથી આપણને એ ખબર પડે કે આવશ્યક ખનિજ તત્વ છે કે નહીં, એટલે આવશ્યક ખનિજ તત્વની ઓળખ થાય અને એની ઉણપને કારણે કયા લક્ષણો ઉદ્ભવે છે એની પણ આપણને ખબર પડે, એનું પણ સંશોધન થાય. તો આ બે રીતે આપણને ફાયદો થાય આ જલ સંવર્ધન પદ્ધતિ અથવા તો આવી પદ્ધતિઓની મદદથી. તો જલ સંવર્ધનની તકનીક દ્વારા શાકભાજી જેવી કે ટમેટા, બીજવિહીન કાકડી, સલાડ માટે વપરાતી વિવિધ પ્રકારની શાકભાજી જેવી વનસ્પતિને વ્યાપારિક રીતે ઉત્પાદનના હેતુથી અથવા તો વ્યાપારિક ઉત્પાદનના હેતુથી સફળતાપૂર્વક ઉગાડી શક્યા છે. આપણે જલ સંવર્ધનની મદદથી વિવિધ પ્રકારના આવા શાકભાજી જેમાં ટમેટા, બીજવિહીન કાકડી અને સલાડ માટે વપરાતી ખાસ કરીને કોબી, આવા બધી પ્રકારની વનસ્પતિઓ છે અને વ્યાપારિક ઉત્પાદન હેતુથી આપણે સફળતાપૂર્વક જલ સંવર્ધન પદ્ધતિથી ઉગાડી શક્યા છે, વિકસાવી શક્યા છે. અને આ રીતે સામાન્ય રીતે વિકસાવવામાં આવે જલ સંવર્ધન પદ્ધતિઓ. અહીંયા આની અંદર જો ઉપર એક સ્ટેન્ડ ફિટ કરી દીધું હોય જેમાં વનસ્પતિને આધાર આપી શકાય, એનું મૂળ છે આ દ્રાવણમાં હોય, આમાં સતત હવા વહેડાવવી પડે જેથી કરીને એમાં ઓક્સિજન સંપૂર્ણ માત્રામાં દ્રાવ્ય રહે અને યોગ્ય પોષક દ્રવ્યો આમાં ઉમેરવામાં આવે. કીધું ને અહીંયા એક ખૂબ કાળજી રાખવા જેવી બાબત છે. જો આમાં પૂરતા પ્રમાણમાં હવા વહેડાવવામાં ન આવે તો વનસ્પતિના મૂળને ઓક્સિજન પ્રાપ્ત ન થાય. આમાં હવા વહેડાવી જેથી કરીને આ દ્રાવણમાં ઓક્સિજન દ્રાવ્ય થાય અને ઓક્સિજનની યોગ્ય માત્રા જળવાઈ જાય. ઓક્સિજન ન મળે તો મૂળ છે ધીમે ધીમે મૂળના કોષો શ્વસન ન કરી શકે અને મૃત્યુ પામે.
એટલે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવા યોગ્ય બાબત એ છે કે વનસ્પતિમાં ઇષ્ટતમ વૃદ્ધિ માટે પોષક દ્રાવણને પ્રચુર વાયુમય માધ્યમમાં રાખવામાં આવે, પ્રચુર વાયુમય માધ્યમમાં, એટલે સતત આમાં હવા વહેડાવવામાં આવે જેથી કરીને એ દ્રાવણમાં ઓક્સિજનની માત્રા જળવાઈ રહે અને વનસ્પતિના મૂળને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો રહે. હવે વાત સરસ મજાની પ્રશ્નની છે, દ્રાવણમાં હવાનું પ્રમાણ ઓછું હોય તો શું થાય? કહી દીધું, વનસ્પતિમાં શ્વસનની ક્રિયા ન થાય, મૂળના કોષોમાં ઓક્સિજન ઘટે તો અને સુકાઈ જાય. સમજાણું તમને? તો આ પ્રકારે જલ સંવર્ધનની ક્રિયા છે એ થતી જોવા મળે અને વનસ્પતિને ઉછેરવામાં આવે. આ બીજી એક જલ સંવર્ધન પદ્ધતિ છે. સામાન્ય રીતે આપણે જલ સંવર્ધન પદ્ધતિ છે એ આમ તો આવી રીતે ઉછેરવામાં આવે એ પદ્ધતિને જલ સંવર્ધન પદ્ધતિ અને વાયુ સંવર્ધન, આને એરોપોનિક્સ કહેવામાં આવે. જલ સંવર્ધનની અંદર એ પાછા બે પ્રકાર આવે. સંતુલિત દ્રાવણ સંવર્ધન, આપણે આગળ જોયું ને હમણાં, બાલ્ટીમાં દ્રાવણ ભર્યું હોય અને એની અંદર યોગ્ય જરૂરિયાત મુજબ, અહીંયા છે ને આમાં જરૂરિયાત મુજબ સતત દ્રાવણ પોષક દ્રવ્યો એડ કર્યા કરવાના અને સતત આની પીએચ માપવામાં આવે, દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે, નહીતર પણ વનસ્પતિને નુકસાન કરે. પણ પોષક તત્વો વનસ્પતિ જરૂરિયાત માત્રામાં શોષે એ પ્રમાણે એડ થતા રહે અને એટલે આ દ્રાવણ છે, દ્રાવણની પીએચ, એમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ સતત જાળવવું પડે. પણ આ એક ડોલ અથવા તો ડબલામાં પ્રવાહી ભરેલું રહે છે એટલે આને સંતુલિત દ્રાવણ સંવર્ધન કહેવામાં આવે. પછી બીજી છે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન. સતત પ્રવાહિત એક પાઇપલાઇન હોય અને આ પાઇપલાઇનમાં યોગ્ય અંતરે કાણા પાડેલા હોય, એમાં ચોક્કસ એક સ્ટેન્ડ હોય જેની અંદર વનસ્પતિના છોડને આધાર મળે એ રીતે રહી શકે. વનસ્પતિના મૂળ આ પાઇપલાઇનમાં અહીંયા હોય. આમાં અહીંથી જો આ દ્રાવણ છે, આ ટાંકી છે, એ ટાંકીની અંદર યોગ્ય પોષક દ્રાવણ બનાવેલું મોટર દ્વારા પમ્પિંગ કરીને દ્રાવણ અહીંયા નાખવામાં આવે. આ દ્રાવણ સામાન્ય રીતે આ પાઇપલાઇનમાં એક પાતળું સ્તર સર્જે, એક પાતળું સ્તર હોય આ દ્રાવણ અને મૂળ છે એ આ દ્રાવણનું જે સ્તર છે એમાંથી એક જે જોઈએ છે પાણી અને ખનિજ તત્વો શોષી લે અને બાકી આમ સતત પ્રવાહ આ પાછું ટાંકીમાં યોગ્ય રીતે બધા ઘટકો એડ થાય અને પાછું આ દ્રાવણ સતત ફેર્યા કરે. આ દ્રાવણ આમ ફેર્યા કરે અને વનસ્પતિનું મૂળ છે એ દ્રાવણમાંથી પાતળું જે પાણી પ્રવાહીનું જે સ્તર છે એ સ્તરમાંથી પોષક તત્વો મેળવે છે. જો આ વનસ્પતિના મૂળ અહીંયા દેખાય અને એ દ્રાવણના પ્રવાહીમાંથી પોષક તત્વો એ મેળવે છે અને વનસ્પતિની વૃદ્ધિ રહી, એટલે એને સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન કહેવાય. આ ઉપરાંત આને એનએફટી પણ કહેવામાં આવે છે. આ ટેકનિકને ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. ન્યુટ્રિયન્ટ એટલે પોષક દ્રવ્યોનું, ફિલ્મ એટલે પાતળું સ્તર સર્જાય છે, અહીંયા ફિલ્મ એટલે મૂવી નહીં, ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક તરીકે પણ આને ઓળખાય છે. એટલે આ સતત પ્રવાહિત સંવર્ધન પદ્ધતિ થઈ. આ સતત પ્રવાહિત સંવર્ધન પદ્ધતિને જો વધુ સારી રીતે આપણે તમારે જોવું હોય પ્રેક્ટિકલી ફિલ્ડની અંદર તો જ આવી રીતે હોય. આ સતત પ્રવાહિત સંવર્ધન, જો મોટા જથ્થામાં આવી પાઇપલાઇનો ગોઠવી દીધી હોય, પટ્ટા, એક બાજુથી પ્રવાહી દ્રાવણ એડ થતું હોય સંવર્ધન અને પાતળું સ્તર આમ ધીમું ધીમું હેલું જતું હોય અને વનસ્પતિના મૂળ છે એમાંથી પોષક દ્રવ્યો મેળવે છે અને એ બીજે છેડે નીકળી જાય. એ પ્રવાહી પાછું એકત્રિત થાય, એમાં જે પોષક તત્વો ઘટતા હોય એટલા પાછા ઉમેરવામાં આવે અને એ તમે આમ જુઓ તો આ રીતે એના મૂળ છે એ એટલા ડેવલપ થયેલા હોય. જો આ પાઇપલાઇનમાંથી કાઢેલું છે અને આ એનું સ્ટેન્ડ છે એના પ્રકારને રાખવા માટે અને આ નાળિયેરના છોતાઓ પણ સાઈડમાં રાખવામાં આવે છે અને પછી એ સામાન્ય રીતે મૂળનો ભાગ અંદર પ્રવાહીમાં આમ તરતો હોય ને એમાંથી પોષક તત્વો મેળવે છે અને આમ છોડને વિકસાવી શકાય છે. આ હાઇડ્રોપોન, આ જલ સંવર્ધન પદ્ધતિ. કઈ જલ સંવર્ધન? સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન. ત્યાર પછી આ એરોપોનિક્સ છે. એરોપોનિક્સમાં શું હોય? સામાન્ય રીતે કોઈ પણ આ તમે છોડને અહીંથી વાવ્યા તો અહીંયા જે નીચે, દાખલા તરીકે હું તમને એક આ રીતે સમજાવું, માનો કે અહીંયાથી આપણે આ છોડ વાવીએ છીએ અને એક આપણી બોટલ છે, આનું મૂળ તંત્ર છે, અહીંથી આ છોડ, હવે એના મૂળ તંત્ર ઉપર આપણું જે દ્રાવણ છે ને વાયુ તરીકે સ્પ્રે કરવામાં આવે. અહીંયા સ્પ્રે કરવામાં આવે એટલે એના બિંદુઓ છે દ્રાવણના, પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થના બિંદુઓ આ મૂળ ઉપર જમા થશે. આ ઓટોમેટિક સેટ કરેલું યોગ્ય સમયાંતરે એમાં સ્પ્રે થયા કરે અને આનું મૂળ છે એ મૂળ તંત્રનો ભાગ એકદમ ભેજયુક્ત રહે, અથવા તો એવા ફુવારા ગોઠવી દીધા, એવા સ્પ્રિંકલ સેટ કરવામાં આવે કે સતત મૂળ ઉપર થોડા થોડા સમયે સ્પ્રે થતા કરે અને એ દ્રાવણના બિંદુઓ આના ઉપર જમી અને એના દ્વારા મૂળ છે એમાંથી પોષક તત્વો મેળવે છે. એટલે જો આ પ્રકારે એના ઉપર બે બાજુ સ્પ્રે થાય,
પોષક દ્રાવણનું, અને સ્પ્રે થાય અને આ આખો પેક હોય, એકદમ અંદર ભેજનું પ્રમાણ જળવાઈ રહે, સતત ભેજની માત્રા જળવાઈ રહે અને સતત સ્પ્રે થતા કરે. સ્પ્રે થાય એના ઉપર દ્રવ્યો પડે અને બાકીનું દ્રવ્ય જે નીચે આવી પાછું એકત્રિત થઈને પાછું એનો સ્પ્રે થતો રહે અને આવી રીતે સતત પોષક તત્વો છે વનસ્પતિને પ્રાપ્ત થાય અને વનસ્પતિ આમ પણ વૃદ્ધિ પામી શકે છે. અને વાયુ સંવર્ધન કહેવામાં આવે છે, એરોપોનિક્સ કહેવામાં આવે છે. અને આવું તમે જુઓ તો જો આ બટેટા એરોપોનિક્સથી વિકસાવેલા છે, બટાકાના છોડ છે. આ બટાકાના મૂળ છે એક ચેમ્બરની અંદર લટકતા છે, એના ઉપર સતત સ્પ્રે થાય અને એને કારણે આ તમે જુઓ ભૂમિગત પ્રકાંડની અંદર આ ખોરાકનો સંગ્રહ થયેલો છે. આ બટાકા છે, એરોપોનિક્સ દ્વારા વિકસાવેલ બટાકા છે. એટલે આ પ્રકારે સામાન્ય રીતે જલ સંવર્ધન, વાયુ સંવર્ધન જેવી પદ્ધતિઓથી આપણે વનસ્પતિના પોષક તત્વોની આવશ્યકતાઓ, એની ઉણપને કારણે ઉદ્ભવતા લક્ષણો વગેરે જેવી બાબતોનો અભ્યાસ કરી શકાય છે. અને જલ સંવર્ધન પદ્ધતિની શરૂઆત સૌપ્રથમ જુલિયન વોન સેચે કર્યું 1860માં. એણે આ બાબત આપણને સ્પષ્ટ કરી દીધી કે ભૂમિ વગર ચોક્કસ દ્રાવણની અંદર પોષક દ્રાવણમાં વનસ્પતિને ઉછેરી શકાય છે. અને એનો જે ખ્યાલ આવ્યો અને વિવિધ પ્રયોગોની અંતરે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ અને આને આધારે આજે એક આખી ટેકનિક ડેવલપ થઈ ગઈ છે. એટલે ઓછા એરિયાની અંદર પણ વનસ્પતિમાં વધારે શાકભાજીનું નિર્માણ કરી શકાય છે. અને જાપાનમાં એમાં તો બહુ મોટા પ્રમાણમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી સામાન્ય રીતે ખેતીવાડીની અંદર અથવા તો શાકભાજીનો વિકાસ કરાવવામાં આવે છે હાઇડ્રોપોનિક્સ ટેકનિકની મદદથી. હવે પછી ખનિજ તત્વોની આવશ્યકતાના માપદંડોની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું દોસ્તો. તો ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. સૌને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.